So, welcome back to my channel. I am Vilas, M.Com GSET Qualify, કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ જીસેટ કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. તો મિત્રો, આજે આપણે જીસેટ 2026 કોમર્સ પેપર 2નો સંપૂર્ણ સિલેબસ જોઈશું. આ વિડીયોમાં હું તમને તમામ 10 યુનિટનો પરિચય આપીશ, જેથી તમને આખા સિલેબસ સ્પષ્ટ ખ્યાલ આવી જાય. ત્યારબાદ આપણે નક્કી કરેલા જે પણ ટાઈમ ટેબલ મુજબ દરેક યુનિટને એક પછી એક સંપૂર્ણ વિગતવાર ભણીશું, જેમાં કોન્સેપ્ટ, મહત્ત્વના ટોપિક, પ્રિવાઇયસ ક્વેશ્ચન અને તેની સ્ટ્રેટેજી પણ સમજાવીશું. બરાબર, શું ભણવાનું છે, કયા વિષયો સૌથી મહત્ત્વના છે અને તૈયારી ક્યાંથી શરૂ કરવી, તે આજે આપણે સરળ ભાષામાં સમજશું. જો તમે જીસેટમાં સારો એવો સ્કોર મેળવવા માગો છો, તો આ વિડીયો તમારા માટે છે. તો અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે આખી તૈયારીનો રોડ મેપ તમને અહીંથી મળશે. તો સૌપ્રથમ આપણે જીસેટના હોમ પેજ ઉપર આવી જશું. કોઈ પણ આપણે બ્રાઉઝરમાં તમે જીસેટ લખશો એટલે આ રીતના તમને હોમ પેજ ખુલશે. બરાબર, તેમાંથી તમારે હવે સિલેબસ ડાઉનલોડ કરવાનો છે. તો અહીંયા તમને લખેલું છે અભ્યાસક્રમ, એના ઉપર ટચ કરશો એટલે તમારા અલગ અલગ જે પણ સબ્જેક્ટ છે તે આવી જશે, જેમ કે સમાજશાસ્ત્ર, હિન્દી, ગુજરાતી, એમાંથી જે તમારો સબ્જેક્ટ હોય તમારે ડાઉનલોડ કરી લેવાનો છે. બરાબર, અહીંયા હું તમને પેપર 2 કોમર્સનો જે છે સબ્જેક્ટ, એ લોકોને હું સારી રીતના એનો સમજાવવાની છું અને તૈયારી પણ હું તેની જ કરાવું છું. બરાબર, તો એ આપણે ડાઉનલોડ કરી લેશું. ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં આપેલું છે. બરાબર, તો આપણે ઇંગ્લિશમાં જ કરશું, કારણ કે આપણે મોટા ભાગે ઇંગ્લિશમાં જ જોવાનું હોય છે. તો જીસેટ કોમર્સ પેપર 2નો સિલેબસ આપણાને અહીં આપેલો છે, જેમાં ટોટલ આપણાને 10 યુનિટ આવે છે, જેમાં બિઝનેસ એન્વાયરમેન્ટ, અકાઉન્ટિંગ, ઓડિટિંગ, બિઝનેસ ઇકોનોમિક્સ, બિઝનેસ ફિનાન્સ, બિઝનેસ સ્ટેટિસ્ટિક અને રિસર્ચ મેથડ, બિઝનેસ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, બેન્કિંગ અને ફિનાન્સ ઇન્સ્ટિટ્યૂટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, લીગલ એસ્પેક્ટ ઓફ ધ બિઝનેસ, ઇન્કમ ટેક્સ. તો આવા અલગ અલગ 10 યુનિટ આપેલા છે. બરાબર, હવે વિગતવાર આપણે સમજશું કે આ યુનિટમાંથી કેવા કેવા ચેપ્ટર આવે છે અને શું શીખવાનું છે. બરાબર, આમાંથી મોટાભાગના યુનિટ આપણે આપણી ચેનલ ઉપર સમજાવવાનું શરૂ કરી દીધું છે. બરાબર, તો આપણાને પહેલો સબ્જેક્ટ આપેલો છે બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ. બરાબર, તો પહેલું ચેપ્ટર એમાં આપણાને છે કોન્સેપ્ટ એન્ડ એલિમેન્ટ્સ ઓફ ધ બિઝનેસ એન્વાયરમેન્ટ, ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ, ઇકોનોમિક સિસ્ટમ, પોલિસી, ફિસ્કલ પોલિસી, પોલિટિકલ એન્વાયરમેન્ટ, રોલ ઓફ ધ ગવર્મેન્ટ ઇન ધ બિઝનેસ, લીગલ એન્વાયરમેન્ટ, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, ફેમા, સોશિયલ કલ્ચરલ ફેક્ટર. તો આ બધું કયો પહેલા ચેપ્ટરમાં આવે છે. બરાબર, તેના પછીનું ચેપ્ટર છે સ્કોપ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ. એમાં ગ્લોબલાઇઝેશન, ઇટ્સ ડ્રાઈવર્સ, મોડ ઓફ ધ એન્ટ્રી અને ઇન્ટરનેશનલ બિઝનેસ વિશે આપણાને ટૂંકમાં ઇન્ટરનેશનલ બિઝનેસનો સ્કોપ શું છે, એટલે એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ દ્વારા આપણે કરીએ છીએ. બરાબર, એ બધી વસ્તુ કે એમાં બીજા ચેપ્ટરમાં આપણાને. એના પછીનું ત્રીજું ચેપ્ટર છે થિયરી ઓફ ધ ઇન્ટરનેશનલ ટ્રેડ. હવે ઇન્ટરનેશનલ ટ્રેડની થિયરીનો વિડીયો આપણી ચેનલ ઉપર આપણે અપલોડ કરી દીધો છે, ન જોયો હોય તો તમે જોઈ શકો છો. બરાબર, સિલેબસ મેં તમને એટલા માટે આ વિડીયો અત્યારે હું તમને ઉતારવો જરૂરી છે, કારણ કે તમને સિલેબસ ખબર નહીં હોય તો તમે કઈ રીતના તૈયારી કરશો. એટલા માટે સિલેબસ જાણવો ખૂબ જ જરૂરી છે. તમને એક આઈડિયા લાગી શકે કે આટલી વસ્તુ પૂછાય છે, પછી આપણે એને તૈયારી કરી શકીએ. બરાબર, હવે આ સિલેબસ પ્રમાણે જ હું તમને આપણી ચેનલ ઉપર જેટલા પણ ટોપિક મૂકવામાં આવે છે એ આ સિલેબસના આધારે જ મૂકવામાં આવે છે. બરાબર, તેમાંથી હજી ત્રીજું છે થિયરી ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડની જેટલી પણ થિયરી છે એ બધી થિયરી મેં તમને સમજાવી દીધેલી છે, A to Z બધા. અને ક્વેશ્ચન પણ MCQ સાથે મેં કરાવેલા છે. બરાબર, અને પ્રિવાઇયસ એમાંથી પૂછાય છે તો એ પણ મેં તમને ત્યાં કીધેલું છે. તો ખાસ જોજો, ન જોયો હોય તો હજી પણ તમે જોઈ શકો છો. બરાબર, તેના પછીનું યુનિટ આપણને આવે છે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો સૌપ્રથમ આપણે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની જેટલી પણ થિયરી છે એના વિશે પણ આપણે વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કરી દીધેલો છે. બરાબર, તો હવે જેટલા પણ યુનિટ બાકી છે એના પછીના આપણે લેવાના છીએ. બરાબર, તો સૌપ્રથમ આપણે જેટલા પણ ચેપ્ટર આવે છે જેટલા યુનિટની અંદર એ બધા પણ આપણે
સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક કરવાના છીએ, બરાબર. તો સૌપ્રથમ આપણે FDIનું પૂરું કરી લીધું છે અને થિયરી ઇન્ટરનેશનલ ટ્રેડની છે એ પણ આપણે પૂરું કરી લીધું છે. હવે એના પછીના ચેપ્ટર આપણે 1 બાય 1 પૂરા કરશું, જેમાં આવશે બેલેન્સ ઓફ પેમેન્ટ છે, રિલિજન્સ ઇકોનોમી છે, બરાબર, જેમાં નાફ્તા, સાર્ક એ બધું આવે છે. આપણે એક સાથે એક સબ્જેક્ટ નથી પૂરા કરતા, આપણે બધા સબ્જેક્ટમાંથી એક એક ચેપ્ટર પૂરા કરીએ છીએ. પહેલાં આપણે બધા ચેપ્ટરમાંથી પહેલું ચેપ્ટર પૂરું કર્યું છે અને હવે બધા સબ્જેક્ટમાંથી આપણે બીજું ચેપ્ટર પૂરું કરીએ છીએ, બરાબર. તો એ રીતના આપણો જે છે શેડ્યુલ સમજાવવાનું, વિડીયો અપલોડ કરવાનું છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે WTO, અનટેક, IMF, બરાબર. તો એ બધી વસ્તુ આમાં સમજાવવામાં આવે છે આપણા સિલેબસમાં. એના પછી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના ફંક્શન્સ, એના ઓબ્જેક્ટિવ, બરાબર. તો એ બધી વસ્તુ કેમાં આવે છે? પહેલા સબ્જેક્ટમાં આવે છે. તો ખાસ ધ્યાન રાખજો, પહેલા સબ્જેક્ટમાં આપણે શું જોયું વસ્તુ, તો આપણે એમાં અલગ અલગ કોન્સેપ્ટ, થિયરી જોયા. એ બધી IMP મોસ્ટ IMP હશે ને એ હું તમને કહી દઈશ કે આમાંથી મોસ્ટ IMP શું છે. તો પહેલા ચેપ્ટરમાંથી મોસ્ટ IMP હોય તો એ કેટલા ચેપ્ટર છે? તો કે ચેપ્ટર નંબર 2, એક તો થિયરી. એમાંથી દર વખતે ક્વેશ્ચન તમારે પૂછાય છે. જે ઇન્ટરનેશનલ ટ્રેડની જેટલી પણ થિયરી છે ને એમાંથી દર વખતે ક્વેશ્ચન આવે જ છે GSETમાં, બરાબર. તેના પછીનું એક છે FDIની થિયરીમાંથી પણ તમને ક્વેશ્ચન આવે જ છે. અને હું મારા ચેનલ ઉપર એવા મોસ્ટ IMP જેટલા ટોપિક છે એમાંથીને જ હું વિડીયો મૂકું છું, એટલે ખાસ જોવાનું ભૂલશો નહીં, બરાબર. તેના પછીનું મોસ્ટ IMP હોય તો એ બેલેન્સ ઓફ પેમેન્ટ છે, રિલિજન્સ ઇકોનોમી છે, બરાબર. પછી WTO છે, IMF, તો એ બધા મોસ્ટ IMP ચેપ્ટર છે, બરાબર. તો ખાસ યાદ રાખજો. ચાલો, તેના પછીનું બીજું ચેપ્ટર આવે છે અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ. બસ આપણે એનો સિલેબસ જોઈ લઈએ, શું સિલેબસમાં આવે છે. તો અકાઉન્ટિંગ અને ઓડિટિંગમાં સૌપ્રથમ આપણે બેઝિક અકાઉન્ટિંગ પ્રિન્સિપલ અને કોન્સેપ્ટ એનો વિડીયો આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો છે, બરાબર. તેના પછી પાર્ટનરશિપ અકાઉન્ટ, એડમિશન, રિટાયરમેન્ટ, ડેટ, એટલે પાર્ટનરશિપ વિશેનું, બરાબર. પાર્ટનરશિપમાં આપણાને એમાંથી થિયરીમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે, અથવા તો એના જે મોટા ભાગના ક્વેશ્ચન પૂછાય છે તે દાખલા એ પૂછાય છે કે આ એક ભાગીદાર નિવૃત્ત થાય તો એનો ભાગ કેટલો, અથવા તો કોઈ એડમિશન થાય કોઈ નવા ભાગીદારનું તો કઈ રીતના એનો ભાગ મળે છે. આપણે ટૂંકમાં જે નવું પ્રોફિટ શેરિંગ રેશિયો ફાઇન્ડ કરીએ છીએ ને એવા પ્રકારના દાખલામાંથી પૂછાય છે. તો એ બધા પ્રકારના દાખલાનો એક વિડીયો આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો છે, બરાબર. તો એ જોઈ લેજો. એના પછીનો જે છે કોર્પોરેટ એકાઉન્ટિંગ, એ આપણે ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર અપલોડ કરશું, બરાબર. મેં તમને કીધું ને કે આપણે કઈ રીતના ચેનલમાં આપણે વિડીયો કે આપણું શેડ્યુલ શું છે ભણાવવાનું, તો કે બધા પહેલા સબ્જેક્ટમાંથી પહેલું ચેપ્ટર કરશું, પછી બીજા ચેપ્ટર કરશું અને પછી ત્રીજું, બરાબર. તો એ રીતના અત્યારે હવે બધા એના બીજા ચેપ્ટર ચાલે છે. તેના પછીનું આપણે સિલેબસમાં કોર્પોરેટ એકાઉન્ટ, એમાં ઇસ્યુ, ફોરબિટ એટલે શેરને કઈ રીતના ઇસ્યુ કરવા, પછી જપ્ત કઈ રીતના કરી લેવા, બરાબર. તો એ બધી વસ્તુ કેમાં આવે છે? ત્રીજા ચેપ્ટરમાં અકાઉન્ટિંગના, બરાબર. હોલ્ડિંગ કંપની, પછી કોસ્ટ અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, જેમાં માર્જિનલ કોસ્ટિંગ, બ્રેક ઇવન પોઈન્ટ ને, બરાબર. તો એ બધી વસ્તુ કેમાં આવે છે? અકાઉન્ટિંગના. પછી જસ્ટ ઇન ટાઈમ ને પછી અલગ અલગ તમને ચેપ્ટર આપણને આપેલા છે, તો એ પણ ખાસ જોવાનું. ટાર્ગેટ કોસ્ટિંગ એમાં આવે છે, કાઇઝેન કોસ્ટિંગ આવે છે, જસ્ટ ઇન ટાઈમ કોસ્ટિંગ આવે છે, બરાબર. અહીંયા જે લખેલું છે ને GIT, જેને જસ્ટ ઇન ટાઈમ કહેવામાં આવે છે. જસ્ટ ઇન ટાઈમ એટલે કે તમે જ્યારે પણ તમારે ઇન્વેન્ટરીની જરૂર પડે ને ત્યારે તમારા જે બિઝનેસમાં ઇન્વેન્ટરી લઈ આવો ને તેને જસ્ટ ઇન ટાઈમ કહેવામાં આવે છે. જાપાનનો કોન્સેપ્ટ છે, બરાબર. તો એ બધું હું તમને સમજાવીશ, આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું, બરાબર. અત્યારે ખાલી તમારે સિલેબસ સમજવાનો કે કઈ વસ્તુ પૂછાય છે. પછી ફિનાન્સ સ્ટેટમેન્ટ એનાલિસિસ, જેમાં રેશિયો એનાલિસિસ આવે છે, ફંડ ફ્લો એનાલિસિસ આવે છે, કેશ ફ્લો એનાલિસિસ આવે છે, બરાબર. તો આ બધી વસ્તુ એમાં આવે છે અકાઉન્ટિંગમાં. પછી એના પછી હ્યુમન રિસોર્સ અકાઉન્ટિંગ આવે છે. તેના પછી ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. એના પછી ઓડિટિંગમાં આપણાને ફિનાન્સ ઓડિટ પૂછાઈ જાય, અલગ અલગ પ્રકારના ઓડિટ એ પૂછાઈ જાય. મેનેજમેન્ટ ઓડિટ છે, એનર્જી ઓડિટ છે, સિસ્ટમ ઓડિટ છે, એન્વાયરમેન્ટ ઓડિટ છે, બરાબર. તો એવા અલગ અલગ ઓડિટ પણ પૂછાઈ જાય. પછી ઓડિટિંગમાં આપણે વાઉચરિંગ છે, વેરિફિકેશન છે, વેલ્યુએશન છે, તો એ બધી વસ્તુ આપણને અકાઉન્ટિંગમાં પૂછાય, બરાબર. અકાઉન્ટિંગમાં મોસ્ટ IMP ચેપ્ટર હોય તો એ કયા ચેપ્ટર છે? તો મોસ્ટ IMP ચેપ્ટર હોય તો એ ચેપ્ટર નંબર 1 પહેલું. એમાંથી દર વખતે એક ક્વેશ્ચન આવે જ છે, બરાબર. GSETમાં દર વખતે કોન્સેપ્ટમાંથી, અકાઉન્ટિંગ કોન્સેપ્ટમાંથી ક્વેશ્ચન પૂછાય જ છે, બરાબર. તો ખાસ કરવું એ જરૂરી છે. તેના પછી પાર્ટનરશિપમાંથી જે એના દાખલા છે એનું જે મોસ્ટ IMP છે એ પ્રોફિટ શેરિંગ રેશિયો છે, પાર્ટનરશિપમાં આવે છે ફાઇન્ડ કરવાનું, તે પણ મોસ્ટ IMP છે. તેના પછી આપણાને ફંડ ફ્લો અને કેશ ફ્લો સ્ટેટમેન્ટમાંથી આપણાને ક્વેશ્ચન થિયરીમાંથી પૂછાઈ જાય છે. પછી
કોસ્ટ અકાઉન્ટમાંથી આપણને માર્જિનિંગ કોસ્ટિંગના દાખલા પણ થોડાક આપણને પૂછાય છે તો એ કરવા જરૂરી છે, બરાબર. તો આ મોસ્ટ આઈએમપી છે. ઓડિટિંગમાંથી આપણને ટાઈપ્સ ઓફ ઓડિટિંગ જેમ કે મેનેજમેન્ટ ઓડિટ છે, એનર્જી ઓડિટ છે, એ મોસ્ટ આઈએમપી છે અકાઉન્ટિંગમાંથી, બરાબર. તો આ હતું અકાઉન્ટિંગ. તેના પછીનું યુનિટ આવે છે બિઝનેસ ઇકોનોમિક્સ. હવે બિઝનેસ ઇકોનોમિક્સમાં આપણને શું સિલેબસ આપેલો છે તો એ જોઈ લઈએ. તો બિઝનેસ ઇકોનોમિક્સમાં આપણને મિનિંગ અને સ્કોપ ઓફ ધ બિઝનેસ ઇકોનોમિક, પછી ઓબ્જેક્ટિવ ઓફ ધ બિઝનેસ ફર્મ, બરાબર. ડિમાન્ડ એનાલિસિસ, લો ઓફ ધ ડિમાન્ડ. હવે ડિમાન્ડ એનાલિસિસનો વિડીયો આપણે ચેનલ ઉપર અપલોડ કરી દીધેલો છે. બાકી બધા યુનિટ આપણે સ્ટેપ બાય સ્ટેપ કરશું, બરાબર. જે મોસ્ટ આઈએમપી હોય ને એ અપલોડ થયેલો છે, તમે ન જોયો તો જોઈ શકો છો, બરાબર. તેના પછી કન્ઝ્યુમર બિહેવિયર અને યુટિલિટી એનાલિસિસ, તે પણ આપણા સિલેબસમાં છે. પછી લો ઓફ વેરિયેબલ પ્રોપોર્શન્સ, બરાબર. પછી આપણને આવે છે થિયરી ઓફ કોસ્ટ, એટલે શોર્ટ રન, લોંગ રન, એ બધી અલગ અલગ કોસ્ટની થિયરી આવે છે, જેમાં ઓપોર્ચ્યુનિટી કોસ્ટ આવે, અલગ અલગ કોસ્ટ આવી જાય છે, બરાબર. વ્યાખ્યા આવે છે. પછી કોસ્ટ શોર્ટ રનમાં કઈનો શું એના કવનો આકાર હોય છે, લોંગ રનમાં શું હોય છે, તો એ બધું અલગ અલગ આપણને પૂછાય છે, બરાબર. તેના પછી પ્રાઇસ ડિટર્મિનેશન અંદર ધ ડિફરન્ટ માર્કેટ, બધા અલગ અલગ માર્કેટ, પરફેક્ટ માર્કેટ, મોનોપોલી માર્કેટ, એવા અલગ અલગ માર્કેટની અંદર કઈ રીતના આપણે પ્રાઇસ ડિસાઇડ કરીએ છીએ, બરાબર. જેમાં આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ માર્કેટ આપેલા છે, પરફેક્ટ માર્કેટ ને મોનોપોલી, એનો વિડીયો આપણે કમ્પ્લીટ મૂકી દીધો છે આપણે ચેનલ ઉપર. કઈ રીતના પ્રાઇસ ડિસાઇડ થાય છે, કઈ રીતના કઈ કેવી હોય છે, હોરિઝોન્ટલ હોય છે અથવા તો યુ આકારની હોય છે, એ બધી જ વસ્તુ આપણી ચેનલ ઉપર આપણે સમજાવી દીધેલી છે, તો એકવારથી જરૂર જોઈ લેજો, બરાબર. તો એ આપણા ઇકોનોમિક્સમાંથી આપણે એ ચેપ્ટર થઈ ગયું છે ને એક ડિમાન્ડ એનાલિસિસવાળું ચેપ્ટર થઈ ગયું છે. બાકીના બધા આપણે કરાવવાના છીએ, બરાબર. પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી, જેમાં પ્રાઇસ સ્કીમિંગ, પ્રાઇસ શું છે, પછી પ્રાઇસ પેનિટ્રેશન શું છે, બરાબર. પેકલોડ પ્રાઇઝિંગ એટલે સ્કીમિંગ પ્રાઇસ એટલે કે એવી પ્રાઇસ જેમાં આપણે શરૂઆતનો ભાવ કેવો રાખીએ, હાઈ રાખીએ ને પછી શું કરી ઓછો કરી દે. પેનિટ્રેશન એટલે શરૂઆતનો ભાવ આપણે કેવો રાખી, ઓછો રાખી, જેમાં સબસ્ટિટ્યૂટ વધુ હોય છે પણ પ્રોડક્ટના, તો ત્યારે આ પેનિટ્રેશન પ્રાઇસનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આપણે ઇકોનોમિક્સ આટલા ચેપ્ટર આવે છે, એમાંથી મોસ્ટ આઈએમપી શું છે, તો મોસ્ટ આઈએમપી હોય ને તો એ ટાઈપ્સ ઓફ માર્કેટ અને એનું જે રીતના એ પ્રાઇસ ડિસિઝન કઈ રીતના લે છે ને એ મોસ્ટ આઈએમપી છે, બરાબર. તેના પછી પ્રાઇઝિંગ જે સ્ટ્રેટેજી અલગ અલગ આવે છે એ આઈએમપી છે. પછી ડિમાન્ડ એનાલિસિસ એ મોસ્ટ આઈએમપી છે. તો એટલી બધી વસ્તુ છે એ મોસ્ટ આઈએમપી છે. લો ઓફ ડિમાન્ડ, દિયામાંથી આપણને ચેપ્ટરમાંથી દર વખતે ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો તેના પછી હવે આપણે જોઈએ, તેના પછીનો સબ્જેક્ટ આવે છે ફિનાન્સ. તો ફિનાન્સમાં આપણને કયા ચેપ્ટર, ધ સ્કોપ એન્ડ ધ સોર્સ ઓફ ધ ફિનાન્સ અને લીઝ ફિનાન્સ. લીઝ ફિનાન્સ એટલે કે ભાડે વસ્તુ, આપણે કોઈ પણ વસ્તુ લઈએ એને લીઝ ફિનાન્સિંગ કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તો પહેલું ચેપ્ટર આપણને એનું આપેલું છે. એના પછી કોસ્ટ ઓફ ધ કેપિટલ ઇન ટાઈમ વેલ્યુ ઓફ મની, પછી કેપિટલ સ્ટ્રક્ચર, પછી કેપિટલ બજેટિંગ ડિસિઝન, બરાબર. વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ, રિસ્ક એન્ડ રિટર્ન એનાલિસિસ, અસેટ સેક્યુરિટાઇઝેશન, ઇન્ટરનેશનલ મોનેટરી સિસ્ટમ, ફોરેન એક્સચેન્જ માર્કેટ, ઇન્ટરનેશનલ ફિનાન્સ માર્કેટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ, જેમાં યુરો, આરજીડીઆર બધું એવું આવે છે. અને પછી ઇન્ટરનેશનલ આર્બિટેરિયર, મલ્ટીનેશનલ કેપિટલ બજેટિંગ. તો આ બધી વસ્તુ કેમ આવે, ફિનાન્સમાં આવે છે. ફિનાન્સમાંથી આપણે જે કેપિટલ સ્ટ્રક્ચર રહ્યું એનું ચેપ્ટર આપણે જે એ ચેપ્ટરનો વિડીયો આપણે ચેનલ ઉપર અપલોડ કરી દીધેલો છે, બરાબર. બાકી બધા આપણે સ્ટેપ બાય સ્ટેપ કરવાના છીએ. તો આમાંથી મોસ્ટ આઈએમપી હોય તો એ ક્યાં છે, તો કે સ્ટ્રક્ચર છે, કોસ્ટ ઓફ કેપિટલ છે, બરાબર. તો આ મોસ્ટ આઈએમપી છે બધાય. તેના પછી આપણે જોઈએ કેપિટલ બજેટિંગ છે, વર્કિંગ કેપિટલ છે, તો એ બધી આમાં વસ્તુ કેવી મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. તેના પછી આપણે જોઈએ તો ફોરેન નહીં તો એટલું બધું નથી. દર વખતે જેમાંથી ક્વેશ્ચન પૂછાય છે ને એ વસ્તુ હું તમને આઈએમપીમાં કહું છું, બરાબર. જેમાં કોસ્ટ ઓફ કેપિટલ આવશે, કેપિટલ સ્ટ્રક્ચર આવશે, કેપિટલ બજેટિંગ આવશે, વર્કિંગ કેપિટલ આવશે અને સ્કોપ આવશે, બરાબર. તો ખાસ મોસ્ટ આઈએમપી બિઝનેસ ફાઇનાન્સમાંથી આટલા ચેપ્ટર છે, બરાબર. ચાલો તેના પછીનું સબ્જેક્ટ આવે છે બિઝનેસ સ્ટેટિસ્ટિક અને રિસર્ચ મેથડ, બરાબર. તેમાં પહેલું ચેપ્ટર આપણને મેઝરમેન્ટ ઓફ ધ સેન્ટ્રલ ટેન્ડન્સી આપણને આપેલું છે, જે આપણી ચેનલ ઉપર એનો વિડીયો આપણે અપલોડ કરેલો છે, બરાબર. ન જોયો તો તમે જોઈ શકો છો. તેના પછી હવે કાલે જ આપણે મેઝર ઓફ ડિસ્પર્શનનો વિડીયો આપણે અપલોડ કરવાનો છે, તો જોતા ભૂલતા નહીં, બરાબર. તેના પછી મેજર ઓફ સ્કીવનેસ, કોરિલેશન એન્ડ રિગ્રેશન ઓફ ધ ટુ વેરિયેબલ, પછી પ્રોબેબિલિટી એટલે સંભાવના,
પછી રિસર્ચ કોન્સેપ્ટ, એના ટાઈપ્સ અને રિસર્ચની ડિઝાઇન, ડેટા કલેક્શન, સેમ્પલિંગ મોસ્ટ આઈએમપી, બરાબર. એના પછી સેમ્પલિંગ આવે છે. તેના પછી હાઇપોથિસિસ ટેસ્ટ, જેમાં જે ટેસ્ટ આવે છે, ટી ટેસ્ટ, એનોવા, કાઈ સ્ક્વેર, બરાબર. તો અલગ અલગ ટેસ્ટ. તો આમાંથી મોસ્ટ આઈએમપી વસ્તુ હોય તો એ કઈ કઈ છે? તો કે એક તો દર વખતે ક્વેશ્ચન પૂછાય છે એ મેજર ઓફ ધ સેન્ટર ટેન્ડન્સી, મેજર ઓફ ધ ડિસ્પર્શન, બરાબર. પછી સ્કીવનેસ. તેના પછી આવે છે મોસ્ટ આઈએમપીમાં જે પણ આ સેમ્પલિંગની આપણાને, બરાબર, સેમ્પલિંગના ટાઈપ્સ મોસ્ટ આઈએમપી છે. એમાં પ્રોબેબિલિટી સેમ્પલિંગ, નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ, બરાબર. તો એ મોસ્ટ આઈએમપી છે. ડેટા કલેક્શનમાંથી પછી એને રિસર્ચના કોન્સેપ્ટ અને રિસર્ચ ડિઝાઇનમાંથી આપણને ક્વેશ્ચન પૂછાય છે. તો આ બધા મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા ચેપ્ટર આપણી ચેનલ ઉપર કરાવવાના છે. જીસેટની એક્ઝામ આવશે તે પહેલાં આપણે પૂર્ણ સિલેબસ આપણે પૂર્ણ કરવાનું છે જીસેટનો, કોમર્સનો, ખાસ ધ્યાન રાખજો. તેના પછીનો સબ્જેક્ટ આપણાને આવે છે બિઝનેસ મેનેજમેન્ટ, બરાબર. હવે એમાં બિઝનેસ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એમ બે પાર્ટ પડે છે. પહેલાં જે બિઝનેસ મેનેજમેન્ટ છે તેના ચેપ્ટર છે, એટલે બેના મિક્સમાં જ ચેપ્ટર છે, બરાબર. પ્રિન્સિપલ અને ફંક્શન્સ ઓફ ધ મેનેજમેન્ટ એ ચેપ્ટરનો વિડીયો આપણે આપણા ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે અને બાકીના આપણે ભવિષ્યમાં કરવાના છીએ, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ, તો ભૂલતા નહીં. બીજું ચેપ્ટર છે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, જેમાં ફોર્મલ ઇન્ફોર્મલ સ્ટ્રક્ચર આવે, બરાબર. સ્પેન ઓફ કંટ્રોલ, તો અલગ અલગ સ્ટ્રક્ચર પણ આપણાને પૂછાય છે સિલેબસમાં, બરાબર. તેના પછી ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી એ ચેપ્ટર આવશે. એના પછી મોટિવેશન અને લીડરશિપ થિયરી, બિઝનેસ એથિક, બરાબર. આ બધા અલગ અલગ ચેપ્ટર છે. એના પછી આપણા 9th હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ચાલુ થઈ જાય છે. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો પહેલાં તો કોન્સેપ્ટ, એના ફંક્શન્સ કયા કયા છે એ બધું આપણને પૂછાઈ જાય. પછી તેના પછી આવે છે કમ્પોઝિશન એન્ડ મેનેજમેન્ટ, જોબ ઇવેલ્યુએશન, પરફોર્મન્સ અપ્રેઝલ, જેમાં અલગ અલગ એની મેથડ ખાસ પૂછાય છે. પછી કલેક્ટિવ બાર્ગેનિંગ, પર્સનાલિટી, પરફેક્શન, એટીટ્યૂડ, ઇમોશન, ગ્રુપ ડાયનેમિક, પાવર, પોલિટિક, આ બધી વસ્તુ આપણને ઓર્ગેનાઇઝેશન બિઝનેસનો એક પાર્ટ છે, બરાબર. ઓર્ગેનાઇઝેશન, કલ્ચરલ, આ બધી વસ્તુ આપણને કેમાં પૂછાય છે? મેનેજમેન્ટમાં પૂછાય છે, બરાબર. હવે આમાંથી મોસ્ટ આઈએમપી હોય તો એ કઈ વસ્તુ છે? તો એકદમ પ્રિયલ્સની જેટલી પણ મેથડ આપણને પૂછાય છે તો એ મોસ્ટ આઈએમપી છે આપણા માટે, બરાબર. એના પછી મોટિવેશન અને લીડરશિપની થિયરી છે એ પણ આપણા માટે કેવી છે? મોસ્ટ આઈએમપી છે. તેના પછી આપણને હ્યુમન રિસોર્સનો કોન્સેપ્ટ એ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. તો એ પણ આમાં મોસ્ટ આઈએમપી છે. તેના પછી મોસ્ટ આઈએમપીમાં આવશે આ મેનેજમેન્ટના પ્રિન્સિપલ, એના ફંક્શન્સ ખાસ મોસ્ટ આઈએમપી છે. અને એમાં ફ્યુઅલના જે પણ 14 પ્રિન્સિપલ આપેલા છે એ પણ મોસ્ટ આઈએમપી છે. આપણે ચેનલ ઉપર અપલોડ કરેલું છે, બરાબર. તો એ જોઈ લેજો. એ બધી વસ્તુ મેનેજમેન્ટમાંથી મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, એ કરવા જરૂરી છે. એમાંથી દર વખતે ક્વેશ્ચન પૂછાય જ છે. ચાલો, તેના પછીનું ચેપ્ટર આવે છે બેન્કિંગ અને ફિનાન્સ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. હવે આમાંથી કેટલા ચેપ્ટર છે? તો કે ઓવરવ્યૂ ઓફ ધ ઇન્ડિયન ફિનાન્સ સિસ્ટમ, પછી ટાઈપ્સ ઓફ બેંક, જેમાં કોમર્શિયલ બેંક આવે છે, રૂરલ બેંક આવે છે, તો એવી અલગ અલગ બેંક આવે છે. તો એનો વિડીયો આપણી ચેનલ ઉપર આપણે અપલોડ કરેલો છે, ન જોયો હોય તો તમે જોઈ શકશો, બરાબર. મેં તમને કીધું ને કે જેટલા પણ પહેલાં મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે એના વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ થયેલા છે, બરાબર. પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ બીજા ત્રીજા એવી રીતના બધાના અલગ અલગ ચેપ્ટર કરવાના જ છીએ. તેના પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ફંક્શન્સ, એના રોલ. તેના પછીનું ચેપ્ટર છે બેન્કિંગ સેક્ટર રિફોર્મ, અને એમાં બેઝલ નોર્મ્સ આવે છે, રિસ્ક મેનેજમેન્ટ આવે છે, એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ જે એસેટ હોય એ કઈ એમાં શું આવે છે, એ બધી વસ્તુ આપણે સ્ટડી કરવાની છે આમાં, બરાબર, બેન્કિંગમાં. પછી ફિનાન્સ માર્કેટ છે, પછી ફિનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે, ફિનાન્શિયલ કંપની, ફિનાન્શિયલ રેગ્યુલેશન ઇન ઇન્ડિયા, એટલે કે રેગ્યુલેશન જે સેબીની બધી વસ્તુ છે એ બધી આમાં આવે, બરાબર. રેગ્યુલેશન ફિનાન્સના. પછી ડિજિટલાઇઝેશન ઓફ ધ બેન્કિંગ, એટલે હવે અત્યારના સમયમાં આપણે ઇન્ટરનેટ બેન્કિંગની બધી વાપરી છે ને, તો એ બધી પણ આમાં ભણવાનું થશે, બરાબર, બેન્કિંગમાં. પછી ઇન્સ્યોરન્સ, એના ટાઈપ્સ આપણે ભણવાના છે, જેમ કે લાઈફ ઇન્સ્યોરન્સ હોય, મરીન ઇન્સ્યોરન્સ હોય, બરાબર, ફાયર ઇન્સ્યોરન્સ, તો એ બધું આપણે બેન્કિંગમાં સ્ટડી કરવાના છે. એમાંથી મોસ્ટ આઈએમપી હોય તો એ છે ટાઈપ્સ ઓફ બેંક, બરાબર. ટાઈપ્સ ઓફ બેંક એ મોસ્ટ આઈએમપી છે. પછી
RBI એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એના ફંક્શન્સ ને એ બધું બહુ મહત્ત્વનું છે આપણા માટે. એમાંથી દર વખતે મોસ્ટ આઈએમપી હું ક્યારે કીધી, કારણ કે પ્રીવાય ક્યુએસ તમે કરશો 2022થી લઈને 2025 સુધીમાં, આમાંથી જેટલા પણ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે એમાંથી ક્વેશ્ચન દર વખતે પૂછાય છે, એટલા માટે એ મોસ્ટ આઈએમપી છે, બરાબર. તેના બાદ ડિજિટલાઇઝેશન ઓફ ધ બેન્કિંગ, તો એ બધી વસ્તુ આમાં મોસ્ટ આઈએમપી છે. ચાલો, તેના પછીનું એની યુનિટ છે માર્કેટિંગ મેનેજમેન્ટ. માર્કેટિંગ મેનેજમેન્ટમાં કેટલા યુનિટ આવે છે? તો પહેલાં તો માર્કેટિંગનો કોન્સેપ્ટ, એના અપ્રોચ, પછી અલગ અલગ માર્કેટિંગ મિક્સ, એની સ્ટ્રેટેજી, માર્કેટિંગ પ્લાનિંગ, પછી સિગ્મેન્ટેશન એટલે STP, જેને આપણે સિગ્મેન્ટેશન, ટાર્ગેટિંગ અને પોઝિશનિંગ કહીએ છીએ, બરાબર. તો એ મોસ્ટ આઈએમપી છે, એ એમાં પૂછાય છે પહેલાં યુનિટમાં. પછી પ્રોડક્ટ ડિસિઝન, પ્રાઇઝિંગ ડિસિઝન, પછી પ્રમોશન ડિસિઝન, ડિસ્ટ્રીબ્યુશન ડિસિઝન. તો આ બધી વસ્તુ કેમાં આવે છે? તો કે માર્કેટિંગમાં. કન્ઝ્યુમર બિહેવિયર, સર્વિસ માર્કેટિંગ, ટ્રેડ માર્કેટિંગ, બરાબર. લોજિસ્ટિક મેનેજમેન્ટ એટલે કે આપણે રો મટીરિયલ આપણા કંપની સુધી પહોંચાડવાથી લઈને કન્ઝ્યુમરને આપણે ફાઇનલમાં અથવા તો પ્રોડક્ટ પહોંચાડીએ ત્યાં સુધીનું જેટલું મેનેજમેન્ટ આવે એ બધું કેમાં? લોજિસ્ટિકમાં આવે, બરાબર. તો યાદ રાખજો. તો આમાંથી મોસ્ટ આઈએમપી શું આવશે? તો કે પ્રાઇઝિંગ ડિસિઝન, જેટલી પણ એની અંદરની સ્ટ્રેટેજી છે પ્રાઇઝિંગની, તે મોસ્ટ આઈએમપી છે. પછી કન્ઝ્યુમર બિહેવિયર મોસ્ટ આઈએમપી છે. સર્વિસ માર્કેટિંગ મોસ્ટ આઈએમપી છે, બરાબર. પછી સેગમેન્ટેશન, ટાર્ગેટિંગ, પોઝિશનિંગ, પછી પ્રોડક્ટ અને પ્રોડક્ટ મિક્સ્ડ પણ મોસ્ટ આઈએમપી છે, બરાબર. તો આ બધી વસ્તુ આમાંથી મોસ્ટ આઈએમપી છે. આ બધા ચેપ્ટર આમાંથી મોસ્ટ આઈએમપી છે, બરાબર. ચાલો, તેના પછીનું યુનિટ છે લીગલ એસ્પેક્ટ ઓફ ધ બિઝનેસ. તો એમાં કેટલા ચેપ્ટર આપેલા છે? તો કે કોન્ટ્રાક્ટ એક્ટ, એમાં આપણે અલગ અલગ એક્ટ શીખવાના રહેશે કે કયો એક્ટ ક્યારે બન્યો છે, એ ખાસ યાદ રાખવાનું છે. કેટલામી સાલમાં એ બન્યો છે અને એ એક્ટમાં શું કહેવા માગે છે એ યાદ રાખવાનું છે, બરાબર. તો આમાં પહેલાં તો ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ આપણે સમજવાનો આવશે. પછી સ્પેશિયલ કોન્ટ્રાક્ટમાં અલગ અલગ કોન્ટ્રાક્ટ આવશે, બરાબર. કોસી કોન્ટ્રાક્ટ ને અલગ અલગ કોન્ટ્રાક્ટ આવશે. પછી બીજો એક્ટ છે સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ આવશે. તેના પછી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ આવશે, કંપની એક્ટ આવશે. હવે કંપની એક્ટ તો આપણને આવડતું જ હોય, બરાબર. તેના પછી લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ નો એક્ટ આવશે. પછી કોમ્પિટિશન એક્ટ આવશે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ છે, RTI એક્ટ છે, બરાબર. ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટનો જે એક્ટ છે, GST છે. તો આ બધા એક્ટ આપણે કેમાં ભણવાના છે? યુનિટ નંબર 9માં, બરાબર. આ બધા એક્ટ હું તમને એક સાથે એક વિડીયોમાં જ 5 કલાકનો અથવા તો 3 કલાકનો વિડીયો બનાવીશ લાસ્ટમાં આપણે, ત્યારે હું તમને કરાવી દઈશ, બરાબર. કારણ કે એક્ટમાં એવી વસ્તુ છે કે એમાં બધે આપણે યર યાદ રાખવાનો, એટલે જેટલું તમે પરીક્ષાના નજીક હશે એમ કરશો એમ વધુ તમને યાદ રહેશે, બરાબર. અથવા તો તમે કહેશો કમેન્ટમાં તો હું તમને આ વિડીયો પહેલાં પણ અપલોડ કરી શકું છું, બરાબર, ઇફ યુ વોન્ટ. ચાલો, તો આમાંથી મોસ્ટ આઈએમપી જે એક્ટ હોય ક્યાં છે? તો કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ છે, એમાંથી દર વખતે ક્વેશ્ચન પૂછાય છે. એના પછી સેલ્સ ઓફ ગુડ્સ, એમાંથી ગુડ્સના જે પ્રકાર છે, અસર્ટેન ગુડ્સ ને કન્ડિશન્સ છે ગુડ્સ ને, તો એ મોસ્ટ આઈએમપી છે. એના પછી GST એ મોસ્ટ આઈએમપી છે. પછી LLP લિમિટેડ લાયબિલિટી વાળું, બરાબર. તો આ બધા એમાં એક્ટ મોસ્ટ આઈએમપી છે, જેમાંથી દર વખતે ક્વેશ્ચન પૂછાય જ છે, બરાબર. ચાલો, તેના પછીનું આપણું લાસ્ટ ચેપ્ટર છે ઇન્કમ ટેક્સ. હવે ઇન્કમ ટેક્સ 2000 જે ફિનાન્સિયર આવ્યું છે 2026 અને 27, એ પ્રમાણે હું તમને જેટલા પણ ચેન્જ એમાં આવેલા છે, અમેન્ડમેન્ટ કેટલા પણ સુધારા થયા છે, એ પ્રમાણેનો વિડીયો હું તમને બનાવીને એક્ઝામ પહેલાં અપલોડ કરી દઈશ, બરાબર. હવે એમાં આપણે શું જોવાનું હોય? તો એક તો રેસિડેન્ટલ સ્ટેટસ આપણે ફાઇન્ડ કરવાનું હોય છે, બરાબર. અલગ અલગ સ્લેબ પ્રમાણેની ઇન્કમ કેટલી છે એ ફાઇન્ડ કરવાનું, એ બધી વસ્તુ આપણને એમાં જોવાનું છે. પછી અલગ અલગ હેડ ઓફ ધ ઇન્કમ, જેમાં સેલેરી આવશે, હાઉસ પ્રોપર્ટી આવશે, પછી બિઝનેસ એન્ડ પ્રોફેશન્સની જેટલી ઇન્કમ થતી હશે એ, પછી કેરી ફોરવર્ડ છે, બરાબર. તો એ અલગ અલગ ઇન્કમ ને પછી કેરી ફોરવર્ડ યર્સ કેના કેટલા છે, ક્લબિંગ ઇન્કમ, બરાબર. તો એ બધી વસ્તુ આપણે ઇન્કમ ટેક્સમાં ભણવાની આવશે, બરાબર. જેમાં ડબલ ટેક્સેશન શું છે, એનો એક્ટ, એનો સેક્શન કયો છે, પછી કોર્પોરેટ ટેક્સ પ્લાનિંગ, બરાબર. તેના પછી ડિડક્શન અને એના કલેક્શન, બરાબર. તો એ બધી વસ્તુ ટેક્સમાં આપણે ભણવાની થશે. તો આ તો આપણો આખો સિલેબસ, બરાબર. હવે આ સિલેબસમાં આપણે કુલ કેટલા 10 યુનિટ છે. 10 યુનિટની અંદર આપણે જોઈએ તો
8 કે 10 ચેપ્ટર છે, બરાબર. હવે આને કઈ રીતના આપણે મેનેજમેન્ટ કરવું, કઈ રીતના સ્ટડી કરવી, એ આપણે ચેનલ ઉપર એક વિડીયોમાં મેં તમને સમજાવી દીધેલું છે, બરાબર. એ રીતના તમે ફોલો કરી શકો છો, અથવા તો તમારી સમય અને પરિસ્થિતિ અનુકૂળ તમે પણ તમારી રીતના ટાઈમ ટેબલ બનાવીને તમે ફોલો કરી શકો છો, બરાબર. તો આ તો આપણો સિલેબસ. તો આજે આપણે જીસેટ કોમર્સ પેપર 2નો સંપૂર્ણ સિલેબસ જોયો. હવે આગામી વિડીયોમાં જેટલા પણ આવશે એમાં આપણે દરેક યુનિટને વિગતવાર આપણે સમજવાના છીએ, બરાબર. તો મિત્ર, તો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, અકાઉન્ટિંગ માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી જીસેટ કોમર્સની આગામી તમામ વિડીયો તમને સૌથી પહેલાં મળી જ રહે. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો કોઈ ખાસ ટૉપિક પર વિડીયો જોઈએ તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો. આભાર. ફરી મળીએ આગામી વિડીયોમાં.